હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ વર્ષ 2025 માટેનું રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે. જે મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન છે એ મેં આ વિડીયોની અંદર કવર કરેલા છે અને સરળ સમજૂતી આપેલી છે. તો આ વિડીયો એક વખત આપ જોઈ લેશો તો આપને સંપૂર્ણ માહિતી મળી જશે. પ્રશ્નો જેવા કે મેડિકલ સર્ટિફિકેટ કઈ રીતે લેવું, ક્યાંથી લેવાનું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, 12th ની ડિટેલ શું શું આપવાની રહેશે, ત્યારબાદ આપણે અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવાની રહેશે અને અપોઇન્ટમેન્ટ લીધા બાદ હેલ્પ સેન્ટર ખાતે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના રહેશે. આ સંપૂર્ણ પ્રશ્નો છે, બધા જ પ્રશ્નો એની સરળ સમજૂતી આપવામાં આવેલી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ આપ જોઈ શકો છો, સૌથી પ્રથમ પ્રશ્ન શું છે કે મેડિકલ સર્ટિફિકેટને લગતો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે. તો મેડિકલ સર્ટિફિકેટની જો ફોર્મેટ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર સેન્ડ કરવામાં આવેલ છે. મેડિકલ સર્ટિફિકેટની જે ફોર્મેટ છે એ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરવામાં આવેલી છે. તો હજુ સુધી આપ એ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો વિડીયોના નીચે કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પિન કરવામાં આવેલી છે, ત્યાંથી આપ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. એ મેડિકલ સર્ટિફિકેટનું આપણે પ્રિન્ટઆઉટ લેવાની રહેશે અને પ્રિન્ટઆઉટ લઈને આપણે શું કરવાનું રહેશે, આવી રીતે પ્રિન્ટઆઉટ આવશે. આ પ્રિન્ટઆઉટ છે એને લઈને આપણે નજીકના પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર અથવા તો નજીકના કોઈ ક્લિનિક પર જવાનું રહેશે, જ્યાં આગળ એ ડોક્ટરની મિનિમમ ક્વોલિફિકેશન MBBS હોવી જોઈએ અને એના જોડે સહી અને સિક્કો કરી આપે. તો આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનું આપ શું છે એ ફોર્મેટ છે. અહીં લખેલું છે કે આઈ હેવ એક્ઝામ, જે તમારું લાગતું કુમારશ્રી, તમારું નામ આવશે અહીંયા, અહીંયા વિદ્યાર્થીનું નામ આવશે, ત્યારબાદ કોના પુત્ર છો કે કોની પુત્રી છો તો અહીં તમારા પિતાશ્રીનું નામ આવશે, અહીં વિદ્યાર્થીની ઉંમર આવશે અને તમે કયાના વતની છો, રેસિડેન્ટ ઓફ એટલે ક્યાંના વતની છો. ત્યારબાદ તમારું અહીં એડ્રેસ લખવાનું રહેશે અને જે લાગતું છે તમારું માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન એટલે કે તમને કઈ રીતે ઓળખી શકો, તમારો મોલ છે, સ્ક્રેચ માર્ક છે કે જે પણ છે તમે અહીં લખી શકો છો. ત્યારબાદ અહીં વિદ્યાર્થીની સહી આવશે અને વિદ્યાર્થીના ડાબા હાથનો અંગૂઠાની અંગૂઠાની પ્રિન્ટ, અંગૂઠાની આપણે ઇમ્પ્રેશન આપવાની થતી હોય છે. ત્યારબાદ અહીં મેડિકલ ઓફિસર જે છે એને સિગ્નેચર આવશે. ત્યારબાદ મેડિકલ ઓફિસર છે એનું શું નામ આવશે અને એનો સિક્કો હશે તો એ સિક્કો અને એનો રજિસ્ટ્રેશન, મેડિકલ ઓફિસર MBBS ક્વોલિફિકેશન હશે તો એના જોડે એનો રજિસ્ટ્રેશન નંબર હશે એ લખશે, કઈ તારીખે લીધું છે અને અહીં એક સિક્કો મરાવવાનો રહેશે. ત્યારબાદ એનો એ રજિસ્ટ્રેશન છે. એવી રીતે આપ સમજી શકો છો. આ એક મેં ફોર્મેટ આપ્યું છે. આવી રીતે દરેક વિદ્યાર્થીએ પોતાનું મેડિકલ સર્ટિફિકેટ જેની અંદર સિક્કો હોવો જરૂરી છે, બાકી એ વેલિડ ગણાશે નહીં. સિક્કો અને સાઇન અને ત્યારબાદ વિદ્યાર્થીનો ડાબા હાથનો અંગૂઠો. તો આ હતી મેડિકલ સર્ટિફિકેટ વિશેની આપણે કઈ રીતે કઢાવવાનું છે. તો આપને પૂરતી માહિતી મળી ગઈ હશે. ત્યારબાદ જણાવ્યા મુજબ મિનિમમ ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, મિનિમમ ક્વોલિફિકેશન MBBS કરેલું હોવું જોઈએ અને સહી સિક્કો જરૂરી છે. ત્યારબાદ હવે આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને છે કે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના કયા કયા. રજિસ્ટ્રેશન બાદ તમારે પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થતા હોય છે. એ આપ 1 MB ની અંદર સાઇઝમાં રાખી શકો છો. ચારે ખૂણાઓ છે ડોક્યુમેન્ટના એ વિઝિબલ એટલે કે ક્લિયરલી વિઝિબલ હોવા જરૂરી છે. એની અંદર સૌથી પ્રથમ છે 10th એટલે કે તમારા ધોરણ 10ની, ધોરણ 12ની માર્કશીટ. હવે આની અંદર એવું છે 10માની અને 12માની માર્કશીટ જે વિદ્યાર્થી ગુજરાત બોર્ડ એટલે કે GSEB બોર્ડમાંથી છે એ વિદ્યાર્થીઓ સીટ નંબર લખવાનો રહેશે અને CBSEના વિદ્યાર્થીઓનો રોલ નંબર લખેલો હશે એ લખવાનો રહેશે. હવે જે વિદ્યાર્થીઓ GSEB બોર્ડમાંથી પાસ આઉટ છે એ વિદ્યાર્થીઓને SID નંબર, સ્કૂલ ઇન્ડેક્સ નંબર આવતો હોય છે એ આપેલો છે 12માની માર્કશીટમાં, એ લખવાનો રહેશે. ત્યારે CBSEમાંથી વિદ્યાર્થી પાસ આઉટ કર્યું છે એ લોકોએ રોલ નંબર લખવાનો અને SID નંબર આપવાનો જરૂરી નથી. ત્યારબાદ વિદ્યાર્થીએ 2025 જે તમારી નીટની માર્કશીટ છે એ અપલોડ કરવાની રહેશે. જાતિનું પ્રમાણપત્ર લાગુ પડે છે. જો OBCની અંદર NCL તમારું SC ST વિદ્યાર્થીઓ શું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ અને લોકલ કોટા એટલે કે સ્મીમર અને NHL માટે જે વિદ્યાર્થીઓ લોકલ કોટા માટે એપ્લાય કર્યું છે તો એ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરો છો. ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડની અંદર પોતાનું લોકલ કોટાનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું થશે. જો જન્મ ગુજરાતમાં થયો છે તો તમારે ડોમિસાઇલની વિગતો નથી આપવાની થતી, પણ જો જન્મ સમયે તમે ગુજરાત સિવાય કોઈ પણ સ્ટેટ સિલેક્ટ કરશો તો તમારે ડોમિસાઇલની વિગત આપવાની રહેતી હોય છે. તો આટલા ડોક્યુમેન્ટ્સ આપણે રાખવાના છે. એને PDF વર્ઝનની રાખો, રિનેમ કરીને રાખો, એ નામ પ્રમાણે રાખો જેથી આપને અપલોડ કરવામાં ઇઝીલી થઈ શકે છે. હવે અપોઇન્ટમેન્ટ કઈ રીતે લાવવી. એક વખત તમારું રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જાય છે ત્યારબાદ નીચે ઓપ્શન હશે ટેક અપોઇન્ટમેન્ટ, ત્યાંથી પણ લઈ શકો છો. ટેક અપોઇન્ટમેન્ટનો ઓપ્શન હશે ત્યાંથી પણ લઈ શકો છો. અથવા તો આપ ફરીથી લોગિન કરશો, લોગિનની અંદર યુઝર ID, પોતાનો પિન, પાસવર્ડ નાખીને, કેપ્ચા નાખીને તમે લોગિન કરશો. ત્યાં આગળ તમારી ડાબી બાજુએ ઉપર કોર્નર પર જોશો તો રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો. ત્યારબાદ ત્રીજો ઓપ્શન હશે ટેક અપોઇન્ટમેન્ટ.
ટેક અપોઇન્ટમેન્ટ પર જેવું ક્લિક કરશો તો ત્યારબાદ હેલ્પ સેન્ટર પસંદ કરવાનું, તમારે જે પણ નજીકનું લાગતું હોય તારીખ પસંદ કરો અને સ્લોટ પસંદ કરો. ત્યારબાદ એ અપોઇન્ટમેન્ટની આપણે પ્રિન્ટ લઈ લેવાની રહેશે. ત્યારબાદ હવે જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગમાં જોઈન થયેલા છે એ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રોસેસ એકદમ સરળ થઈ ગઈ છે. એ વિદ્યાર્થીઓનો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા આજે. તો જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગમાં જોઈન થવા માંગતા હોય એ વિદ્યાર્થીઓને કયા કયા લાભો મળે છે, તો રજિસ્ટ્રેશન દરમિયાન સંપૂર્ણ મદદ મળશે. ચોઇસ ફિલિંગ સંપૂર્ણ મદદ, એટલે કે તમારા રેન્ક અનુસાર શ્રેષ્ઠ કોલેજની પસંદગી કરી આપવામાં આવશે. MBBS અને BDSના પ્રથમ, સેકન્ડ, થર્ડ અને મોક રાઉન્ડ સુધી તમને માહિતી આપવામાં આવશે. અપગ્રેડેશન માટે જવા માંગો છો તો એના માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમને જે પણ કોલેજ અલોટેડ થાય છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને મોક રાઉન્ડમાં એના વિશે સંપૂર્ણ માહિતી, એટલે કે હોસ્ટેલ ફીસ, મેસ ફીસ દરેક માહિતી આપવામાં આવશે. અને કોલેજ ફીસ વિશેની સંપૂર્ણ માહિતી, એટલે કે તમને જે પણ કોલેજ અલોટ થાય છે એની ફીસ કઈ રીતે ભરવાની રહેશે તેના વિશે, ઓનલાઈન ઓફલાઈન તેના વિશે પણ સંપૂર્ણ, એટલે કે મિનિમમ મેક્સિમમ આપવાનો ટ્રાય કરેલો છે. તો આપણે બધી જ માહિતી પેડ કાઉન્સિલિંગની અંદર મળતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર પર શું લઈ જવાનું, તો યાદ રાખો, તમારું રજિસ્ટ્રેશન થયું હશે, જે ડોક્યુમેન્ટ્સ આપણે ઓનલાઈન અપલોડ કર્યા છે તેને દરેક ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે. સાથે સાથે રજિસ્ટ્રેશન માહિતી, તમે રજિસ્ટ્રેશન કર્યું એની એક પ્રિન્ટ આવશે, એની એક PDF જનરેટ થશે, એની આપણે પ્રિન્ટ આઉટ લેવાની છે. અપોઇન્ટમેન્ટ લેટરની પ્રિન્ટ આઉટ લેવાની છે. અને રજિસ્ટ્રેશન માહિતીમાં લખેલ દરેક ડોક્યુમેન્ટની ઝેરોક્સ લઈને જવી. ઓરિજિનલ તો લઈ જ જવાના, પણ દરેક ડોક્યુમેન્ટથી તમારે 2-3 ઝેરોક્સ કરાવી લેવી, જે પણ આપણે લઈ જવાની રહેશે. ત્યારબાદ આપણે 2 થી 3 બોલપેન, એટલે કે સાઇન કરવા માટે, નામ લખવા, ગમે તે ડિટેલ્સ લખવાની થશે, ત્યાં આપણે કોઈના જોડે બોલપેન માંગવા નથી રહેવાનું. તો આપણે પોતાની જોડે 2 થી 3 બોલપેન લઈને જવાનું રહેશે. જે મોબાઈલ નંબરથી તમે પિન ખરીદ્યો છે એ મોબાઈલ નંબરનો પિન, જે મોબાઈલ નંબરથી આપણે પિન ખરીદ્યો છે એ મોબાઈલ એક્ટિવ ચાલુ લઈને એ મોબાઈલ આપણે લઈને જવાનો રહેશે. કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો આપ શું કરી શકો છો, એ મોબાઈલથી એમ SMS થતા હોય છે, તો આપ એ મોબાઈલ નંબર ભૂલવાનું નથી. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું થઈ જાય છે, અપોઇન્ટમેન્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે, ત્યારબાદ ઓથોરિટી તરફથી તમને એક ઓથોરિટી લેટર આપવામાં આવશે. એ ઓથોરિટી લેટર આપણે લેવાનું ભૂલવાનું નથી. બાકી એ ઓથોરિટી લેટર તમને આપવામાં આવે છે, એનું પ્રૂફ છે કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ એ હેલ્પ સેન્ટર ખાતે આ તારીખે તમે આટલા સમયે પોતાના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવેલા છે, અને એ ઓથોરિટી લેટર આપનું એક પ્રૂફ છે. તો આ હતા જે મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન હતા રિલેટેડ ટુ રજિસ્ટ્રેશન પ્રોસેસ. હજી પણ જે વિદ્યાર્થીઓને કંઈ પણ પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા, વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશે તો એમને દરેક રિલેટેડ ડિટેલ્સ અપડેટ આપવામાં આવતી હોય છે, તો એમને સંપૂર્ણ અપડેટ મળતી રહેશે. અને જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોઈન થવા માંગતા હોય, વિદ્યાર્થીઓ આપેલ નંબર છે એ નંબર પર સંપર્ક કરી શકે છે. 81 41 53 30 23 આ નંબર પર વિદ્યાર્થીઓ શું કરી શકે છે, સંપર્ક કરી શકે છે. તો આ વિડીયો જો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.